કેટીવી વિશેષમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે વડોદરા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં વિકસિત ભારત યુવા સંવાદ નામે રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાઓ સાથે વિકાસ, શાસન અને વિશ્વમાં ભારતની ભૂમિકા જેવા વિષયો પર ઊંડી ચર્ચા પણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે આરિફ મોહમ્મદ ખાન જાણીતા રાજકીય નેતા છે, જેમણે સામાજિક સુધારા, શિક્ષણ અને સમાવેશક શાસનના સંદર્ભમાં પ્રગતિશીલ અભિગમ રજૂ કર્યો છે। તેઓ વર્ષોથી ભારતના રાજકારણમાં સક્રિય રહ્યા છે તથા વહીવટી તંત્રમાં પણ ભૂમિકા નિભાવી છે। તેમણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી તથા કેરળના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે અને હાલમાં તેઓ બિહારના રાજ્યપાલ છે। ગવર્નર્સ પ્રત્યે તેમની ઊંડી સમજ તથા યુવા સશક્તિકરણ માટે તેમના સક્રિય પ્રયાસોને જોતા આ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી રહી હતી। બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે ભારત હવે વૈશ્વિક મંચ પર અનસ્ટોપેબલ દેશ તરીકે ઉભરી રહ્યું છે। પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર દેવાંશુ પટેલે જણાવ્યું છે કે આ કાર્યક્રમ યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયો છે અને કાર્યક્રમનો ઉદ્દેશ યુવાઓને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહન આપવાનો હતો। પારુલ યુનિવર્સિટીથી સમાચાર મળ્યા છે, જે આટલી પ્રખ્યાત યુનિવર્સિટી છે અને વડોદરાની યુનિવર્સિટી છે, જ્યાંથી સમાચાર મળ્યા છે કે આ સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં બિહારના જે રાજ્યપાલ છે એ ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત યુવા સંવાદ નામનો આ જે કાર્યક્રમ છે એ વડોદરા ખાતે પારુલ યુનિવર્સિટીમાં યોજાયો હતો, જેમાં યુવાઓ માટે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે વડોદરાના સાંસદ છે ડોક્ટર હેમાંગ જોશી એ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને પારુલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્તરનો જે કાર્યક્રમ છે એ ત્યાં ઉજવવામાં આવ્યો હતો અને મુખ્ય અતિથિ તરીકે બિહારના જે રાજ્યપાલ છે એ ઉપસ્થિત રહ્યા હતા એવું જાણવા મળી રહ્યું છે।